ગુજરાતી મૂવી છેલ્લો શો, જેનું ઇંગ્લિશ નામ ધ લાસ્ટ શો, ઇન્ડિયા તરફથી ઓફિશિયલી ઓસ્કર માટે નોમિનેટ થઈ ગઈ છે. 200 કરોડનો પેન ડેબ્યુટ અને 1100 કરોડથી પણ વધારે લાઈફ ટાઈમ કલેક્શન. ઇન્ડિયા જ નહીં પણ આખા વર્લ્ડને ગાંડું કરનારી RRR ફિલ્મ ઓસ્કરમાં આવશે એવી આશા અને અફવાઓ પણ સાંભળી. બટ છેલ્લો શો ડાર્ક હોર્સ ઇન ધ રેસ બની સામે આવે છે. ખાસ કરીને જ્યારે રાજામૌલીની RRR જેવી ફિલ્મ પૂરા વર્લ્ડમાં બેસ્ટ મૂવીનું ટેગ મેળવ્યું હોય, RRR અને ધ કાશ્મીર ફાઇલ્સ જેવી મૂવીને બીટ કરીને પાન નલીની ઇન્ટરનેશનલી આટલી વખણાયેલી મૂવી ફાઇનલી ઓસ્કર માટે નોમિનેટ થઈ ગઈ છે. આ ફિલ્મ માટે 3000 બાળકોના ઓડિશન લેવાયેલા હતા અને ફાઇનલી 6 છોકરાઓનું સિલેક્શન થયું હતું. ભાવિન રબારી જે આ મૂવીના લીડ રોલમાં છે એઝ અ શ્યામ. સ્ટોરી કંઈ એવી છે કે આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના ચલાલા ગામનો 9 વર્ષનો છોકરો પોતાના ટિફિનના બદલામાં સિંગલ સ્ક્રીન પર મૂવી જોઈ છે. રોજ મને ફિલ્મ જોવા તો દેશો ને. બટ સમયને શું ખબર હતી કે સમયની સાથે બધું ચેન્જ થાય છે. ધીમે ધીમે મલ્ટીપ્લેક્સ આવવા લાગે છે અને સિંગલ સ્ક્રીન ખતમ થતી જાય છે અને સમય તેને ફરીથી શરૂ કરવા માટે સ્ટ્રગલ કરે છે. પોતાના દોસ્તો સાથે મળીને તેને કલર કરે છે, તેને રિપેર કરે છે. આ બધો ખેલ વાર્તાનો ખેલ. મૂવીમાં કાસ્ટિંગ વધારે પડતા નાના બાળકોનું છે. કોઈ જાણીતા એક્ટર્સ નથી, પણ આટલી નાની એજમાં પણ બધાએ એકદમ રિયલ એક્ટિંગ કરી છે. મૂવી જોતા બધા સીન રિયલ કરતાં રિયલ વધારે લાગશે. એક રિયલ કોન્સેપ્ટ. આ ફિલ્મ સેમી ઓટોબાયોગ્રાફિકલ છે બીકોઝ ઓફ પાન નલી, જે ફિલ્મના ડાયરેક્ટર છે. એ પણ સૌરાષ્ટ્રના એક અડતાલા ગામથી બિલોંગ કરે છે અને આ મૂવીમાં તે પોતાના લાઈફની સ્ટ્રગલ હાઇલાઇટ કરશે. મૂવીનું શૂટિંગ પણ સૌરાષ્ટ્ર ગીરમાં થયેલું છે અને જૂની સેલ્યુલોઇડ ફિલ્મ ચલાવવા અને પ્રોજેક્ટર ચલાવવા માટે એક ટેકનિશિયન પણ બોલાવવામાં આવેલો હતો. આઈ નો તમે પણ એ જ વિચારો છો કે જે મૂવી ઓફિશિયલી ઇન્ડિયામાં રિલીઝ જ નથી થઈ, તો આ ન્યૂઝ ઓલ ઇન્ડિયન્સ માટે હાલ શોકિંગ ન્યૂઝ છે. મૂવી સારી છે કે નહીં ઓડિયન્સને ખબર જ નથી. ચલો, મૂવી ઓસ્કર માટે નોમિનેટ કરી જ છે. લેટ્સ જસ્ટ હોપ કે આ મૂવી ઇન્ડિયા માટે ઓસ્કર જીતી લાવે. આજ માટે આટલું જ. વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. પ્રેસ બેલ આઇકન ફોર મોર અપડેટ્સ. બાય.